આજે તો થયું એવું કે ડબ્બો હે અડીક કાઢ્યા વગરનો પાછો વયો ગયો. હાલો હું તમને પહેલેથી સમજાવું. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. હું ને મારા પપ્પા બપોરના પોરમાં નીકળી ગયા અનિલભાઈ નો ડબ્બો જોવા, કારણ કે અમારે અડીક કાઢવાના હતા. તમે જરા કમેન્ટ કરીને કહો તો કે આ વસ્તુ હું કામમાં આવે. કાલે આપણે પટ્ટી લાગી ગઈ હતી, લવક લવક થાય હતી, દુખે ગતનું બહુ. હું ને મારા પપ્પા પૂગી ગયા અનિલભાઈ ડબ્બો હાંકતા હતા ત્યાં, ને હું સડી ગયો ઉસો જ્યાં અડીદ આવતા હતા ત્યાં. જોયું તો અડીદ તો હાવ ચોખ્ખા આવતા હતા, વાંધો તો નતો. પાછળ ભૂકવો ભરાઈ ગયો તો અને ઠલવવાનું થઈ ગયું. મેં કીધું લાઈ તો મને શીખવા દે, તો પછી હું ઠલવામાં શીખતો હતો. અનિલભાઈ નો ડબ્બો આપણે ઝાકવાનો છે એટલે નવું કામ કરીએ એટલે નારેળ તો ભાંગવું પડે, એટલે હું મોટા પપ્પા ત્યાંથી લઈ આવ્યો નારેળ. 4 વાગ્યા તો અનિલભાઈ નો ડબ્બો સામે દેખાણો, ના હા ખુશી નતો, કોઈ પાર જ નતો. ડબ્બો આવી ગયો તો ને મારા પપ્પાએ સોમનાથ દાદા ની કરી દીધી આરતી અને નારેળ ભાંગીને વધાવી દીધું. ભોવાત આવે અને મારા પપ્પાએ બે પાથરો નાખીને કરી નાખ્યું શ્રી ગણેશ. આપણે ઉપર જઈને જોવા ગયા કે વાં જીવા અડીદ આવતા હતા, એ વાત આપણે ચોખ્ખા આવે ને કે આપણા મમરા ભરાવાના નથી થયા ને, તોય નહીં અડીદ તો ચોખ્ખા જ આવતા હતા. પાથરા લીલા હતા તે અનિલભાઈ કે નહીં હાલે, આ તો જો વીટા થયા તે એમ કરીને પાછા વયા ગયા ઘેર, કારણ કે નો હાલે તો પછી કઈ બીજું લાંબુ તો કરાય નહીં. ડબ્બો તો આવેલો નહીં. પછી મારા પપ્પા કે હાલો આપણે બાજરો વાવલી નાખીએ. મેં કીધું હાલો, પછી અમે બાજરો વાવવા માંડ્યા.